સ્વાગત કરું છું એક નવા બ્લોગ. તો મિત્રો આજે છે ચેટીચાંદ એટલે આપણા સિંધી ભાઈઓનો મોટામાં મોટો તહેવાર. તો આપણે જઈએ છીએ કે ગુજરાત સિટીનો માહોલ જેવા કેવો માહોલ છે ચેટીચાંદનો જોવા માટે. તો મેં તૈયાર કર્યો તો પહેલા કમળાને પેલો ગાંડિયો જે છે અમે કહીએ ગાંડિયો એને, તો એ એટીટ્યુડમાં કહે કે મારે તો નહીં આવવું ચાલો, કેમ કે હું એને સવારે નહોતો લઈ ગયો એટલે અમારે બીજું કામ હતું ત્યારે ટાઈમ એને નહોતો લઈ ગયો એટલે કે સવારે નહોતો લઈ ગયો એટલે અત્યારે પણ મેં નહીં આવતો. પછી અમે કીધું કંઈ વાંધો નહીં, આપણી જોડે બહુ માણસો છે તો મેં કાર્તિકને તૈયાર કરી દીધો. તો કાર્તિક આવશે આપણી જોડે. તો ચાલો જઈએ, ત્યાં સુધી તમે બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો ગાઈસ આવો કંઈક માહોલ છે, આજે ચેટીચાંદ છે તો અહીંયા બધી સ્ટેજો ગોઠવેલી છે અને આપણો કેમેરામેન છે કાર્તિક અને એની સ્ટોરી પછી આગળ તમને કહું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મસ્ત લાગે છે આ સિરીઝો જે ગોઠવેલી છે અને આગળ તમને લઈ જાઉં ત્યાં કંઈક બનાવ્યું છે લાઇટિંગ જેવું એ બતાવું તમને થોડી જ વારમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ અહીંયા લાલ પીળી લાઇટો લગાવીને મસ્ત સ્ટેજ જેવું બનાવ્યું છે અને ઉપર સારફીઓ બારફીઓ મારી છે, બાકી જલસો પાડી દીધો હોય એવું લાગે છે. મસ્ત દેખાય છે, જો મસ્ત લાગે છે. બાકી લાઇટો તો ફિનિશિંગ જોરદાર લાગે છે. તો આવું જ કંઈક લાઇટિંગ છે ને અંદરથી તમને બતાવું, જોવો ચાલો. દેખો આ જે ફટાકડા ફૂટે છે ને ત્યાં જ ફૂટે છે જ્યાં આપણે હમણાં બ્લોગ બનાવીએ અને આપણે આવી ગયા છે ઘરે એટલે હવે નથી જવાના. તો આઈ હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.